જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને જો આજે તો ઘર સાફ કરવાનું શરૂ કરી દીધું હોય તો જો વાહન બધું ઉતારી દીધું હોય ને અમે વાહન ઘસવાનું તો હું વાહન બહાર બધો મૂકી દીધો તો વાહન કરવાની શરૂઆત કરવાની હોય તો હું વાહન ઘસી નાખીએ ફટાફટ. તો જો વાહન ઘસવાનું તો શરૂ કરી દીધું હોય, ઘર સાફ કરવાનું હતું એટલે વાહન તો જો આટલો ઘસ્યો અને હજુ આ બીજો બધો ધોવાનો બાકી ને અડધો તો હજુ મોય પડ્યો તો વાહન ઘસવાનું શરૂ કરી દીધો. તો ચલો તાને આવું ફટાફટ વાહન ઘસી કરી દે. તો વાહન ઘસી દીધા છું. ખાવાનું તો ખાઈ દીધું છે અને આ બાજુ તો અમારા કાર્તિક તો જો આજે તો નાયો લે તું ગણેશ નાવા જ્યો અને પાછા 3 વાગી જતા તો અમારે તો કાર્તિક ચા પીવાય બેજો નહીં કાર્તિક. હવે વાહન ભરવાનું આવું મારા તો નાવું બાકી એમ નહીં નાવું પછી. તો જો આપણા વાસણ બધા ગયા છે, નહીં ધોઈને ચા બા પીને તો પાછા બધું કામ પૂરું થઈ ગયું અને આમાં આપણે બેસી જાય છીએ દહીંનું કરવા માટે. જો દહીંનું કરવાનું શરૂ જ છે અત્યારે. તો આપણે દહીંનું કરવા માટે બેસી જાય છીએ. તો ચલો તાને અમે ફટાફટ આપણે દહીંનું કરી નાખીએ કારણ કે હજુ તો દહીંનું દળાવાય જવાનું એટલે અમે ફટાફટ દહીંનું કરી દઈએ. તો જો આપણે અમે રોધવા માટે બેસી જાય છીએ ને ઘરની શેકોનું શાક બનાવી દીધું છે, લોટ બાંધી દીધો છે અને વાહન ઘસીને તો જો આખું નામ ઢગલો કર્યો છે. પેલી બાજુ કાર્તિક ને ગણેશ બે રમું છું જુઓ. અને આપણે બેસી જાય છીએ અને આજે રવિવાર હતો તો જો ચોખાનું નિયત મૂકી દીધું માતાજીને ધૂપ કરવા માટે. તો જુઓ આપણે માતાજીને ધૂપ કરવાનો હોય એની તૈયારી કરું છું ગણેશના પપ્પા. તો ચલો તાને આમાં આપણે ફટાફટ બનાવી દઈએ રોટલી. તો જો ખાઈ ખાઈને બધા હુઈ ગયો અને અમારા કાર્તિક તો હુઈ ગયો. ગણેશનું પપ્પા બે ફોન જોવું અને હવે તો મને ઊંઘ આવે છે નહીં ગણેશ. આમાં ગણેશ હજુ જાગે છે, બે જણા ફોન જોઉં છું. તો આમાં આપણો વિડીયો આટલો પૂરો કરીએ છીએ. આવજો. જય માતાજી. જય માતાજી ગણેશ. જય માતાજી.